નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો તમે અંત સુધી જોઈ લીધો એનો મતલબ તમારી સામે કોઈ પણ સંયોજન આવી જશે એનું અણુસૂત્ર તમને જોતા જ આવડી જશે। અત્યારે હું તમને એમ કહું કે કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર શું થાય, તમે કહેશો સર કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર શું થશે, CO2 થશે। પણ હું તમને એમ કહું સિલ્વર નાઇટ્રેટનું અણુસૂત્ર શું થાય, હું તમને એમ કહું સોડિયમ સલ્ફેટનું અણુસૂત્ર શું થાય, હું તમને એમ કહું બેરિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર શું થાય, તો તમારે થોડુંક વિચારવું પડશે। પણ આજનો વિડિયો જોયા પછી હું તમને ગેરંટી સાથે કહું છું તમે આ બધાના જ અણુસૂત્ર એના સિવાય જેટલા સંયોજનો કેમિસ્ટ્રીમાં આવે છે એ બધા જ સંયોજનોના અણુસૂત્ર માત્ર 4 થી 5 સેકન્ડમાં તમને લખતા આવડી જશે। આ વિદ્યાર્થી મિત્રો આપણો સેકન્ડ ભાગ છે। પહેલો ભાગ ઓલરેડી અપલોડ કરી દીધો છે, એમાં આપણે ઘણી બધી વસ્તુ બેઝિક થી શીખી હતી અને આ વિડિયો છે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર, તમને બહુ જ મજા આવશે તો વિડિયોને અંત સુધી જરૂર જોજો। હવે વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ સંયોજન હોય એનું અણુસૂત્ર આવડવા માટે તમને બે વસ્તુ આવડતી હોવી જોઈએ। જેમ કે અહીંયા લખ્યું છે સોડિયમ ક્લોરાઇડ, તો તમને એ ખબર હોવી જોઈએ કે સોડિયમ તત્વની સંજ્ઞા શું થાય, તમને ખબર છે Na થશે। હું તમને એમ કહું ક્લોરીનની શું થશે, Cl થશે, હાઇડ્રોજનની H થશે, સલ્ફરની S થશે, આર્ગોનની Ar થશે, પોટેશિયમની K થશે। આઈ થિંક તમને આવડતું જ હશે। અને વિદ્યાર્થી મિત્રો આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા જો સોડિયમ, હાઇડ્રોજન, પોટેશિયમ, Ag એટલે સિલ્વર થશે, ચાંદી થશે, Li એટલે લિથિયમ, એનો બહુ યુઝ નહીં આવે। Ag મેં તમને કહી દીધી સિલ્વર એટલે ચાંદી, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન ખબર પડી વિદ્યાર્થી મિત્રો। OH એટલે થશે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોક્સાઇડ। અહીંયા જો જ્યારે પણ પાછળ હાઇડ્રોક્સાઇડ આવે ને હાઇડ્રોક્સાઇડ એનો મતલબ તમારે શું લખવાનું છે, OH લખવાનું છે। હાઇડ્રોક્સાઇડ એટલે OH થશે, NO3 એટલે નાઇટ્રેટ થશે। અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો ક્યાંય નાઇટ્રેટ લખેલું છે, નાઇટ્રેટ અહીંયા લખેલું છે, તો નાઇટ્રેટ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો NO3, NH4 એટલે થશે એમોનિયમ, બરાબર। તો અહીંયા જેટલા પણ દેખાય છે વિદ્યાર્થી મિત્રો એ બધાની સંયોજકતા કેટલી છે, એક છે। સાહેબ સંયોજકતા એટલે શું કહેવાય, પહેલો ભાગ બનાવ્યો છે એમાં બહુ જ ડિટેલમાં મેં એક્સપ્લેન કર્યું છે, પણ અત્યારે વિદ્યાર્થી મિત્રો આખો બીજો ભાગ જોઈ લો, એના પછી તમે પહેલો ભાગ જોઈ લેજો। અહીંયા શું યાદ રાખવાનું છે, આ જેટલા પણ તત્વ છે વિદ્યાર્થી મિત્રો એની સંયોજકતા કેટલી થશે, એક થશે। એ જ પ્રમાણે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો મેગ્નેશિયમ, કેલ્શિયમ, બેરિયમ, ઝીંક, ઓક્સિજન, આ લીડ છે, આ સલ્ફર છે, આ કાર્બોનેટ છે, SO4 સલ્ફેટ કહેવાય, SO3 સલ્ફાઇડ કહેવાય। આ બધાની સંયોજકતા 2 છે। એલ્યુમિનિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આ ફોસ્ફેટ આયન છે એની સંયોજકતા 3। અહીંયા વિદ્યાર્થી મિત્રો કોપર એની સંયોજકતા 1 પણ હોઈ શકે અને 2 પણ હોઈ શકે। એ જ પ્રમાણે Fe છે આયરન, લોખંડ એની સંયોજકતા 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, કાર્બનની હશે 4। અત્યારે વિદ્યાર્થી મિત્રો તમને યાદ નહીં હોય તો કઈ જ વાંધો નહીં, એના માટે જ મેં અહીંયા સાઈડમાં લખેલું છે જેથી તમને બેનિફિટ થાય। હવે વિદ્યાર્થી મિત્રો માત્ર 2 મિનિટ શાંતિથી જોજો, તમને ગેરંટી સાથે કહું છું 2 થી 3 સેકન્ડમાં તમે બધા જ સંયોજનોના અણુસૂત્ર લખી શકશો। જો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું, હવે અહીંયા શું લખેલું છે સોડિયમ ક્લોરાઇડ, તો તમને એ તો ખબર પડે કે સોડિયમની સંજ્ઞા શું થાય, Na, તો સોડિયમની સંજ્ઞા મેં કેટલી લખી દીધી, Na લખી દીધી। અહીંયા લખ્યું છે વિદ્યાર્થી મિત્રો ક્લોરાઇડ, તો ક્લોરાઇડ એક પ્રકારનો ક્લોરીન જ કહેવાય, તો ક્લોરીનની સંયોજકતા કેટલી થાય, 1 થાય, કંઈ જ વાંધો નહીં। પહેલા ક્લોરીન એટલે કે આપણે શું લખી દઈશું, Cl લખી દઈશું। હવે તમારે શું કરવાનું છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સોડિયમની જે સંયોજકતા હોય ને એ ક્લોરાઇડના બાજુમાં લખવાની અને ક્લોરાઇડની સંયોજકતા હોય એ વિદ્યાર્થી મિત્રો સોડિયમના બાજુમાં લખવાની। ખબર પડી, બસ બધામાં એવું જ કરવાનું છે। જેમ કે અહીંયા પોટેશિયમ સલ્ફેટ છે તો પોટેશિયમની સંયોજકતા સલ્ફેટના પછી લખવાની અને સલ્ફેટની સંયોજકતા પોટેશિયમના પછી લખવાની। આ એક જ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો સોડિયમની સંયોજકતા કેટલી થાય, 1 થાય, તો અહીંયા 1 લખવાના અને ક્લોરીનની સંયોજકતા કેટલી થાય, 1 થાય, તો અહીંયા 1 લખવાના। પણ 1 નહીં લખો તો ચાલશે, 2 હશે, 3 હશે, 4 હશે તો લખવા પડશે, 1 નહીં લખો તો ચાલશે। તો સોડિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર શું બની ગયું, NaCl।
હવે જો વિદ્યાર્થી મિત્રો મેગ્નેશિયમ, તમે કહેશો સર મેગ્નેશિયમની તત્વની સંજ્ઞા Mg અમને ખબર છે. ક્લોરાઇડ, ક્લોરાઇડ પણ મને ખબર છે વિદ્યાર્થી મિત્રો Cl થાય. હવે ક્લોરાઇડ એટલે કે ક્લોરીન, એની સંયોજકતા કેટલી? એક ક્યાં લખવાની? Mg ના બાજુમાં, પણ ક્લોરીનની એક તો ના લખીએ તો ચાલશે. મેગ્નેશિયમની સંયોજકતા કેટલી થશે? 2 થશે. તો ક્યાં લખવાના? Cl ના પછી લખવાના. તો MgCl2 બની ગઈ સંયોજકતા. ચલો ફરીથી ક્લોરાઇડ એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ એટલે શું કહેવાય? Al, તો Al લખી દેવાના. ક્લોરાઇડ એટલે શું કહેવાય? Cl, તો Cl લખી દેવાના. ક્લોરીનની સંયોજકતા કેટલી? 1 ખબર છે, 1 ના લખીએ તો ચાલે. પણ એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી થશે? 3, તો કેટલા લખી દેવાના? 3. એલ્યુમિનિયમમાં નહીં લખવાના, જેની સંયોજકતા હોય ને એ બીજા તત્વની બાજુમાં લખવાની. આટલું ખબર પડી ગઈ? બસ વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા જો અહીંયા પાણી લખેલું છે, તમને ખબર છે પાણી શેનું બનેલું હોય? તમે કહેશો સર હાઇડ્રોજનનું અને ઓક્સિજનનું. તો પાણી માટે શું લખીએ છીએ આપણે? હાઇડ્રોજન લખીએ છીએ, ઓક્સિજન લખીએ છીએ. હવે તમે મને એમ કહો હાઇડ્રોજનની સંયોજકતા કેટલી થશે? હાઇડ્રોજનની સંયોજકતા 1 થશે. એ ક્યાં લખવાની? ઓક્સિજનના બાજુમાં. પણ એક તો આપણે નથી લખતા, અને બાકી શું છે? ઓક્સિજન. ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? 2. પણ ક્યાં લખવાની? હાઇડ્રોજનના બાજુમાં. તો હાઇડ્રોજનના બાજુમાં H2 લખી દઈએ. તો H2O, પાણીનું અણુસૂત્ર થશે H2O. બધાને ખબર છે, પણ કઈ રીતે ના આવ્યું એ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અહીંયા શું લખેલું છે? કેલ્શિયમ. તો કેલ્શિયમની સંજ્ઞા શું થાય? Ca થાય. અને હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્સાઇડની સંજ્ઞા શું થશે? OH થશે. તો મેં કેટલા લખી દીધા? OH લખી દીધા. હવે કેલ્શિયમની સંયોજકતા કેટલી થાય? સાહેબ કેલ્શિયમની સંયોજકતા તો 2 થશે. તો 2 લખવાના. વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 આ રીતના નહીં લખવાના, આ રીતના જ લખવાના. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરવું પડશે? અહીંયા આપણે આ રીતના કૌંસ કરવો પડશે. સાહેબ કેમ કૌંસ કરવાનો હું તમને શીખવાડું છું. એના પહેલા આ તમને કહી દઉં જેથી તમને આઈડિયા આવશે. અહીંયા શું લખેલું છે? સોડિયમ. તો સોડિયમ માટે સંજ્ઞા શું આવશે? Na આવશે. અને હાઇડ્રોક્સાઇડ માટે શું આવશે? આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો OH આવશે. હવે જે OH તત્વ છે એની સંયોજકતા કેટલી છે? 1. એટલે 1 ના લખીએ તો ચાલે. પણ અહીંયા જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેલ્શિયમ છે, કેલ્શિયમની સંયોજકતા કેટલી છે? 2 છે. તો 2 વિદ્યાર્થી મિત્રો લખવા પડશે. સોડિયમની સંયોજકતા કેટલી છે? 1 છે. તો 1 ના લખીએ તો ચાલે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 લખીએ તો પણ ચાલે, ના લખીએ તો પણ ચાલે. હવે 2 તો આપણે લખવા જ પડશે. પણ વિદ્યાર્થી મિત્રો જો હું કૌંસ ના કરું એનો મતલબ શું થશે? કે આ 2 ખાલી હાઇડ્રોજનના ગણાશે. આપણે તો 2 હાઇડ્રોજનને પણ આપવાના છે અને 2 ઓક્સિજનને પણ આપવાના છે. માટે આપણે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? કૌંસ કરવું પડશે. તો આટલી વસ્તુ યાદ રાખવાની. જ્યારે આ પ્રકારે આપેલું હોય, એક કરતા વધારે તત્વ હોય, જેમ કે આમાં 2 છે, આમાં 2 છે, આમાં 2 છે, અહીંયા 2 આપેલા છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે. જ્યારે આ પ્રમાણે આપેલા હશે ને ત્યારે તમારે જોવાનું. 1 નહીં લખો તો ચાલશે, પણ 2 હશે, 3 હશે તો તમારે શું કરવાનું? કૌંસ કરવાનું. બહુ જ સિમ્પલ હતું. ચલો આગળ જઈએ. બેરિયમ સલ્ફેટ. હવે વિદ્યાર્થી મિત્રો બેરિયમ માટે શું આવશે? બેરિયમ માટે આવશે Ba આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડુંક નવું શીખવાનું છે તો ધ્યાનથી જોજો. બેરિયમ એના માટે શું આવશે? Ba આવશે. અને સલ્ફેટ માટે શું આવશે? SO4 આવશે. અહીંયા જો સલ્ફેટ માટે SO4 આવશે. SO3 શું છે વિદ્યાર્થી મિત્રો? સલ્ફાઇટ છે. હવે જો બેરિયમ, બેરિયમની સંયોજકતા કેટલી છે? 2. તો ક્યાં લખવાની? અહીંયા લખવાની. પણ મેં તમને શું કીધું હતું? કૌંસમાં લખવાની. તો આપણે શેમાં લખવાની? કૌંસમાં લખવાની. અને સલ્ફેટની સંયોજકતા પણ કેટલી થશે? 2 થશે. તો 2 ક્યાં લખવા પડશે? આગળ લખવા પડશે. ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. Ba2 બરાબર. હવે શું થશે? અહીંયા પણ 2 આપેલા છે, અહીંયા પણ 2 આપેલા છે. તો આપણે શું કરી શકીએ? બંનેને 2 વડે ડિવાઈડ કરી શકીએ. તો બંને શું થઈ જશે? કટ થઈ જશે. તો આપણને બેરિયમ સલ્ફેટનું અણુસૂત્ર શું બનશે? BaSO4 બનશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? 1 2 હોય તો કટ ના થાય, 2 1 હોય તો કટ ના થાય, પણ 2 2 હશે, 3 3 હશે તો આપણે કટ કરી શકીએ. જેમ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ ઓક્સાઇડ છે. ઓક્સાઇડ એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની. તો કેલ્શિયમ માટે શું થશે? Ca થશે. અને ઓક્સાઇડ એટલે શું થશે? O થશે. હવે કેલ્શિયમની સંયોજકતા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 2 છે. તો ક્યાં લખવાના? અહીંયા લખવાના. ઓક્સિજનની સંયોજકતા પણ કેટલી છે? 2. તો ક્યાં લખવાના? અહીંયા લખવાના. હવે બંને જગ્યાએ 2 2 તો તમે 2 2 વડે ડિવાઈડ કરો તો શું થઈ જશે?
કટ થઈ જશે તો એક એક વધશે અને એક એક ના લખો તો ચાલે તો શું થઈ ગયું કેલ્શિયમ ઓક્સાઇડ એ જ પ્રમાણે લીડ ઓક્સાઇડ પણ થશે જો લીડની પણ 2 છે અને ઓક્સિજનની પણ 2 છે તો આના જેવું જ થશે લીડની સંજ્ઞા શું થાય Pb અને ઓક્સાઇડની શું થશે O અહીંયા પણ 2 2 આવશે 2 2 કટ થઈ જશે નવું કાર્બન ડાયોક્સાઇડમાં પણ જો વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડનું આપણે જોવા જઈએ તો કાર્બન એટલે C અને ડાયોક્સાઇડ એનો મતલબ કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો O કાર્બનની સંયોજકતા કેટલી છે 4 તો આપણે ક્યાં લખવાના અહીંયા લખવાના ઓક્સિજનની સંયોજકતા કેટલી છે 2 તો ક્યાં લખવાના અહીંયા લખવાના હવે વિદ્યાર્થી મિત્રો તમે કેટલા વડે ડિવાઈડ કરી શકો 2 2 વડે ડિવાઈડ કરી શકો અહીંયા પણ 2 વડે ડિવાઈડ કર્યા અહીંયા પણ 2 વડે ડિવાઈડ કર્યા તો અહીંયા 2 2 કટ થઈ જશે અહીંયા શું થશે 2 દુ 4 તો જવાબ શું આવ્યો CO2 તો કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે બનશે ખબર પડી ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો પોટેશિયમ સલ્ફેટ તો પોટેશિયમ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો પોટેશિયમનો સિમ્બોલ થાય K અને સલ્ફેટનો સિમ્બોલ શું થશે વિદ્યાર્થી મિત્રો SO4 પોટેશિયમની સંજ્ઞા શું થશે 1 થશે તો અહીંયા 1 ના લખીએ તો ચાલે આપણને ખબર છે સલ્ફેટની સંજ્ઞા કેટલી થશે 2 થશે તો ક્યાં લખવાના અહીંયા લખવાના તો K2SO4 આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પોટેશિયમ સલ્ફેટનું અણુસૂત્ર હવે વિદ્યાર્થી મિત્રો બધા પણ કરાવી શકો છો તમને આવડી જશે ચલો એક બે હું તમારા માટે રાખું છું જેમ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ ક્લોરાઇડ નું કરવું છે તો કેલ્શિયમ માટે શું આવશે તમે કહેશો Ca આવશે ક્લોરાઇડ એટલે શું કહેવાય Cl કહેવાય તો હું શું લખી દઉં Cl લખી દઉં હવે વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમની સંયોજકતા કેટલી છે 2 છે તો ક્યાં લખવાના અહીંયા લખવાના ક્લોરીનની સંયોજકતા કેટલી છે 1 1 ના લખો તો ચાલશે સિલ્વર નાઇટ્રેટ નું લખવું છે તો સિલ્વર માટે શું કહેવાય Ag કહેવાય તો સિલ્વરની સંજ્ઞા મેં લખી દીધી Ag નાઇટ્રેટ તો નાઇટ્રેટ માટે શું થશે વિદ્યાર્થી મિત્રો નાઇટ્રેટ ક્યાં દેખાય છે અહીંયા NO3 એટલે શું કહેવાય નાઇટ્રેટ કહેવાય તો સિલ્વરની સંયોજકતા પણ 1 છે નાઇટ્રેટની સંયોજકતા પણ 1 છે એટલે ના લખીએ તો પણ ચાલે તો AgNO3 શું થઈ ગયું સિલ્વર નાઇટ્રેટ થઈ ગયું કેલ્શિયમ કાર્બોનેટનું તમે બનાવશો તો શું થશે CaCO3 થશે બરાબર અહીંયા કાર્બોનેટની પણ 2 થશે અને કેલ્શિયમની પણ 2 થશે તો 2 2 કટ થઈ જશે તો જવાબ શું આવશે 1 આવશે 1 ના લખીએ તો ચાલે તો આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ સંયોજન હોય એનું અણુસૂત્ર તમે બનાવી શકો છો એ તત્વની તમને સંજ્ઞા આવડતી હોવી જોઈએ અને વિદ્યાર્થી મિત્રો તમને સંયોજકતા આવડતી હોવી જોઈએ અહીંયા જેટલી પણ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો સંયોજકતા આપણા પાસે 118 તત્વો છે તો 118 તત્વોની સંજ્ઞા તમારે યાદ રાખવાની જરૂર નથી 1 થી 30 ની યાદ રાખવાની આ અમુક સંયોજકતા આટલાની યાદ રાખશો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે હાહેલી બેબુકાનાવ ફ્લોની સોમે એસી ફોસ ક્લો આપોકે એસ્ટે વિક્રમ ફેકોની કુંજ આટલું તમે યાદ રાખશો તો 1 થી લઈને 30 તત્વો તમારા કમ્પ્લીટ પાક્કા થઈ જશે એના સિવાય ઘણી બધી વસ્તુ આવશે જેમ કે હું તમને એમ કહું H2SO4 તો આને વિદ્યાર્થી મિત્રો સલ્ફ્યુરિક એસિડ કહેવાય હું તમને કહું HCl અને હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય HNO3 અને નાઇટ્રિક એસિડ કહેવાય બરાબર ઘણી બધી વસ્તુ આવશે સોડિયમ ઝિંકેટ અમુક 4-5 આવશે એક્સ્ટ્રા એ પણ તમે બહુ ઇઝીલી કરી શકશો તો આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો શું જોયું કોઈ પણ રાસાયણિક સંયોજનો હોય એનું અણુસૂત્ર તમે કઈ રીતના બનાવી શકો છો પહેલો ભાગ જો તમે ના જોયો હોય તો એ ભાગમાં જોઈ લેજો તમને ઘણી બધી વસ્તુ શીખવા મળશે સાથે સાથે આપણે ગણિત પણ કરવાના છીએ અંગ્રેજી ગ્રામર પણ કરવાના છીએ તો તમને જે વિષયમાં તકલીફ પડતી હોય જ્યાં કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો મારો ફૂલ સપોર્ટ મળશે તમારી જેટલી એક્સપેક્ટેશન હશે એના કરતાં પણ આપણે સારા માર્ક્સ લાવીશું તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રાધે કૃષ્ણ થેન્ક યુ સો મચ